નમસ્કાર, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એમાં પણ હવે જ્યારે મતદાનને ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે સવાલ એ છે કે ઘણા બધા મુદ્દા વિવિધ પાર્ટીઓ લઈને આવી છે. એક સમય હતો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. ભારતીય જનતા પાર્ટીનું 15 વર્ષથી મહાનગરપાલિકામાં શાસન છે, 25 વર્ષથી ગુજરાતમાં શાસન છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થર્ડ ફ્રન્ટ ફાવતો નથી. આવી ચર્ચા વચ્ચે એઆઈએમઆઈએમ અને આમ આદમી પાર્ટીએ પણ જ્યારે ઝંપલાવ્યું છે ત્યારે સમીકરણો કયા પ્રકારના બનશે, જીત કોની થશે, સત્તાના સુકાન કોને સોંપાશે, આવા ઘણા સવાલો અને ઘણી અટકળો અત્યારે ચાલી રહી છે. પણ એક સવાલ એ પણ છે કે વિવિધ રાજકીય પાર્ટીઓ જે મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે ગઈ છે ને એમાં પણ પ્રચાર પડઘમ શાંત થયા પછી સોશિયલ મીડિયામાં જે વોર ચાલે છે રાજકીય પાર્ટીઓનું, એ પણ ક્યાંક પ્રચારનો એક તરીકો જ કહેવાય. અને અત્યારે જ્યારે ટેકનિકલ યુગ છે ત્યારે તમામ પાર્ટીઓએ આ પ્રચાર પ્રસારનું જે સોશિયલ મીડિયાનું જે યુદ્ધ છે એ પણ ક્યાંક જોવા મળી રહ્યું છે. ઘણા બધા મુદ્દા સાથે ક્યાંક રાષ્ટ્રીય મુદ્દા જોવા મળ્યા, ક્યાંક ભાવ વધારો, ક્યાંક મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ, રામ મંદિરની પણ ક્યાંક વાત આવી ગઈ, તો સ્થાનિક મુદ્દાઓની પણ ચર્ચા ક્યાંક કરવામાં આવી. હવે સવાલ એ છે કે મતદાર છે એ કયા મુદ્દાઓને આધારે, કઈ સમસ્યાઓને આધારે મતદાન કરશે એના પર પણ ડિપેન્ડ છે. આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમના આવવાથી કોના સમીકરણો બગડશે, કોના સુધરશે, એ પણ એક સવાલ છે. ઘણી બધી ઘટનાઓ બની, ફોર્મ રિજેક્ટ થવાથી માંડીને પાર્ટીઓની અદલાબદલી, અસંતોષ, ટિકિટ ન મળવી, અપક્ષ ઉમેદવારી, જે કદાચ અત્યાર સુધીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા ન મળ્યા એવા દ્રશ્યો આ ચૂંટણીમાં જોવા મળ્યા છે. એટલે જોવાનું રહેશે કે આ ચૂંટણી રસપ્રદ રહેશે અને એને જ લઈને ખાસ કરીને ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ કસવાલા છે, કોંગ્રેસના પ્રવક્તા નાગજી દેસાઈ છે, આમ આદમી પાર્ટીના પ્રવક્તા રાજકોટથી જોડાયા છે અજીત લોખીલ છે અને રાજકીય વિશ્લેષક તરીકે મનસ્વી થાપર છે. સાથે જ મારા સાથી એન્કર ભદ્રેશ સરવૈયા પણ મારી સાથે જોડાયા છે. સૌનું સ્વાગત છે લોકમંચ કાર્યક્રમમાં. મનસ્વીજી, સવાલની શરૂઆત આપણાથી કરીએ કે જે પ્રમાણે મેં કહ્યું તેમ અલગ અલગ મુદ્દાઓ લઈને રાજકીય પાર્ટીઓ જ્યારે મતદારો સમક્ષ ગઈ છે, જનતા સમક્ષ ગઈ છે, ક્યાંક રાષ્ટ્રીય મુદ્દા પણ ઉછળ્યા છે, ક્યાંક જનતાએ સ્થાનિક સમસ્યાઓના સવાલ કર્યા છે કે અમારી સ્થાનિક સમસ્યાઓ હલ નથી થઈ, ક્યાંક રોડ, રસ્તા, ગટર, ક્યાંક પાણીની સમસ્યા છે. બીજી તરફ અલગ અલગ પાર્ટીઓ અલગ અલગ જે મેં કહ્યું તેમ કે મુદ્દા ઉછાળ્યા છે. કોંગ્રેસે ક્યાંક ભાવ વધારો, મોંઘવારીની વાત કરી છે, ભારતીય જનતા પાર્ટીએ પણ ક્યાંક વિકાસની વાત કરી છે, ક્યાંક રામ મંદિરની વાત કરી છે, ક્યાંક 370 ની પણ વાત થઈ છે. આમ આદમી પાર્ટીએ પણ દિલ્હી મોડેલની વાત કરી છે. આ બધાની વચ્ચે શું લાગે છે, કયા મુદ્દાઓ હાવી સ્થાનિક સ્વરાજ્યની આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપને લાગી રહ્યા છે? देखिए, ये तो जनता ही बताएगी कौन से मुद्दे हावी हैं, कौन से मुद्दे हावी नहीं है। पर राजनीतिक पार्टियों के फुल फ्रीडम होता है, जो भी उनका, देखिए जिस भी बॉल पे वो अच्छा खेल सकते हैं, चाहे वो राष्ट्रीय मुद्दे हो, राम मंदिर का मुद्दा हो या पाकिस्तान का मुद्दा हो या लोकल मुद्दे हो, पानी के मुद्दे, जिसको जैसी अंडरस्टैंडिंग होती है, जिसकी जिसमें ज्यादा क्षमताएं होती है, वो उस मुद्दों पे बात करेंगे। इसमें मैं और आप या हम कोई नहीं होते कि राजनीतिक पार्टियों को बताने के लिए कि आपका मुद्दा कैसा होना चाहिए, क्यों क्यों ये मुद्दे पे आपको बोलना चाहिए। जब तक जनता को वो वोट कर रहे हैं, लोकतंत्र की खासियत ये बात है, जब तक जनता आपको वोट कर रही है तब तक आपके मुद्दे मेरे को पसंद हो या ना हो वो इररिलेवेंट है। अगर जनता आपके मुद्दों पे आपको पसंद करती है और आपको वोट करती है तो इसका मतलब सब कुछ सही है। राजनीति में जो जीता वही सिकंदर होता है, क्योंकि सेकंड आने वाले या थर्ड आने वाले की कोई बात नहीं होती। जहां तक की बात रही ये स्थानिक स्वराज की चुटकियों की बात करें हम, तो ये लोकल इलेक्शन होते हैं, तो लोकल मुद्दे होने चाहिए। पर इसका मतलब ये नहीं कि सिर्फ लोकल मुद्दों की ही बात होगी। एक राष्ट्र में हम रहते हैं, राष्ट्र की बात होती है। अभी किसी को सही लगे उनके पॉलिटिकल सिनेरियो के हिसाब से तो करे, किसी को नहीं लगे तो ना करे। ये जनता का डिसीजन है कि वो किसको चुनेगी और क्यों चुनेगी। जनता बहुत कारणों के कारण चुनती है। एक होती है लीडरशिप, दूसरी होती है सिस्टमैटिक अंडरस्टैंडिंग, ऑर्गेनाइजेशनल पावर कैसी होती है, तीसरा होता है कि आप किस तरीके का माहौल बनाते हो। माहौल आप कैसे बनाते हो, आपके मुद्दे क्या है, मुद्दों के आधार के ऊपर, मैनिफेस्टो के ऊपर आप माहौल बनाते हो। तो अभी 2-3 राष्ट्रीय मुद्दे हो सकते हैं। पहला राष्ट्रीय मुद्दा ये हो सकता है कि हम पाकिस्तान की बात करें, हम बात करें चाइना की बात करें, हम बात करें ये सब चीजें की बात करें, राम मंदिर की बात करें, ये सब बीजेपी के फेवर वाली बातें हैं। दूसरे नेशनल मुद्दे अगर हम बात करें तो पेट्रोल डीजल की महंगाई की बात करें और दूसरी बात करें किसानों की बात करें, तो ये सारे बीजेपी के अगेंस्ट के मुद्दे हैं।
अब इन नेशनल मुद्दों पे जो पार्टियां हैं, एक बड़ी पार्टी बीजेपी और साथ में अगेंस्ट में कांग्रेस और तीसरे दल में अगर आम आदमी पार्टी या दूसरे पार्टीज को देखते हैं, तो ये अगेंस्ट के मुद्दों को किस तरीके से लोगों तक पहुंचाती है और लोगों के संपर्क में ये मुद्दे आने के बाद लोग इनको वोट करते हैं, ये देखना जरूरी है। पर राष्ट्रीय मुद्दों पे अगर लोग वोट करते हैं तो बीजेपी को ऑलरेडी अव्वल नंबर पहले ही मिले हुए हैं और ऑलरेडी बीजेपी जीती हुई है हर जगह। तो बीजेपी के लिए तो सिर्फ ये है कि इसको वापस से जो विजय रथ है उसको कंटिन्यू रखना है, बस यही बीजेपी को करना है। बीजेपी को कुछ नया नहीं करना, पर बीजेपी ने अगर इस इलेक्शन में अगर हम बात करें स्पेसिफिकली, जिस तरह सीआर पाटिल जी ने बोला कि हम लोग रिपीट नहीं कर रहे, नो रिपीट वाली पॉलिसी है, फिर उसके बाद एज लिमिट उन्होंने डाल दिया है, तो इससे क्या है कि नया जोश, नई उम्मीदवार सामने आए हैं। तो ये बीजेपी के एक स्ट्रेटेजिक पॉइंट के ऊपर अपने कार्यकर्ताओं को मौका देने के ऊपर मनस्वी जी स्ट्रेटेजी गिनी जाएगी। मनस्वी जी, अगर नेशनल मुद्दों की बात की जाए तो पंजाब में बीजेपी को जिस तरह का झटका लगाया है, उसके उस पॉइंट ऑफ व्यू से गुजरात में आपको क्या लग रहा है? क्योंकि यहाँ तो किसान देखने को नहीं मिल रहे कि आंदोलन करते हो। देखिए, पंजाब में बीजेपी को झटका नहीं लगा क्योंकि बीजेपी पंजाब में कोई भी खास तरीके से वहां पे नहीं थी। गुजरात और पंजाब को हम कंपेयर नहीं कर सकते क्योंकि पंजाब में बीजेपी कभी भी इतनी बड़ी रूप में नहीं थी। पंजाब में हमेशा अकाली दल और कांग्रेस रहा करती थी और पिछले इलेक्शन के बाद आम आदमी पार्टी ऑपोजिशन की पार्टी बन गई थी। तो वहां पे अगर किसी को ज्यादा झटका लगा है तो वो आम आदमी पार्टी को झटका लगा है। बीजेपी का कोई भी वहां पे इतना बड़ा रिप्रेजेंटेशन नहीं था कभी भी। मतलब जब से देश आजाद हुआ है तब से पंजाब में बीजेपी का रिप्रेजेंटेशन नहीं है। अगर वो झटका बीजेपी को गुजरात में लगता है तो वो नेशनल लेवल पे आप बोल सकते हो बीजेपी को झटका लगा, क्योंकि गुजरात में जो बीजेपी है, गढ़ जो बीजेपी का है, जो बुनियाद है बीजेपी की, वो गुजरात में काफी स्ट्रांग है और वन ऑफ द स्ट्रॉन्गेस्ट। जी, आपने भी पहले जवाब में बताया था जो जीता वही सिकंदर की एक नीति रहती है। आपको यहाँ पे बीजेपी, कांग्रेस, आम आदमी पार्टी में से किसका माहौल बनता देखने को मिल रहा है? पहली बात तो ये, और जो जीता वही सिकंदर के तौर पे देखने जाए तो ये फॉर्म वापस खींचने की जो पोजीशन अपने को देखने को मिली, जहां पे 230 के आसपास जो बैठक है वो बीजेपी को ऐसे ही मिल गई है, तो इसमें क्या समीकरण आपको लग रहे हैं? बिल्कुल, बीजेपी को देखिए, बीजेपी का उसमें जिस तरीके से महेश भाई बैठे हुए हैं कि जो ऑर्गेनाइजेशनल स्ट्रेटेजी रहती है, बीजेपी जो भी इलेक्शन लड़ती है वो जीतने के लिए लड़ती है। वो क्या जीतती है वो इलेक्शन के बाद समझ आता है लोगों को। कई बार वो सीट जीतने की कोशिश करती है, कई बार वो मैंडेट जीतने की कोशिश करती है, कई बार वो इलेक्शन लड़ती है सिर्फ अपनी एक हवा क्रिएट करने के लिए। तो जैसे अब ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन की बात करो तो बीजेपी का उससे पहले वहां पे कोई भी बड़ा रिप्रेजेंटेशन नहीं था, पर वो लड़ी, पूरी शिद्दत से लड़ी और पूरे मिनिस्टर्स को, यूनियन मिनिस्टर्स को वहां पे खड़ा कर दिया लड़ने के लिए। तो उस ताकत के साथ बीजेपी लड़ती है और अगर किसी को भी लड़ना है तो बीजेपी के जैसे लड़ना चाहिए। और यहाँ पे जिस तरीके से आपने बोला कि कांग्रेस के लोगों ने पहले ही वो छोड़ दिया तो वो पहले ही हार गए, तो इसमें बीजेपी को इजी वॉकआउट मिल चुका है ऑलरेडी। और रहा सवाल बाकी सब चीजों का, तो ये सब इनकी मेहनत के ऊपर, ग्राउंड लेवल के ऊपर कितना काम करते हैं। और आपने बोला कि मेरे से जो आपने स्पेसिफिक प्रश्न पूछा कि कौन जीतेगा, देखिए इसमें मैं आपको कौन जीतेगा ये तो जनता डिसाइड करेगी। मेरे हिसाब से सिर्फ जनता को जीतना चाहिए, पर जो मुझे लगता है वो ये बताता हूँ कि आम आदमी पार्टी को खोने के लिए कुछ नहीं है। उनके लिए ये फर्स्ट इलेक्शन है, इतने लार्ज स्केल पे वो लड़ रहे हैं, एक नई पार्टी है, नई एंट्री है, नया जोश है, और जिन लोगों को उनको लगा उम्मीदवारी में टिकट मिलनी चाहिए उनको उन्होंने टिकट दी है। तो आम आदमी पार्टी के लिए गेन दिखाई देगा, पर ये गेन किसके लॉस के ऊपर है? क्या ये लॉस बीजेपी का होगा या ये लॉस कांग्रेस का होगा, और कितना लॉस होगा, कितना ज्यादा इंपैक्ट कर पाएंगे, ये हमको रिजल्ट जब आएगा तब पता चलेगा। पर जरूर कांग्रेस को जो मौका मिला था कि जो स्थानिक मुद्दे थे और राष्ट्रीय मुद्दे थे, जो इतने ज्यादा मौके बीजेपी ने दिए थे, अगर यही विपक्ष में बीजेपी होती तो बीजेपी कांग्रेस को 100% निकाल देती, ये गारंटीड सिचुएशन थी। पर कांग्रेस इन अपॉर्चुनिटीज को, जो पॉलिटिकल अपॉर्चुनिटीज होती हैं, इनको यूटिलाइज करके जीतने के स्तर के पास पहुंच पाएगी कि नहीं पहुंच पाएगी, ये देखने को हमको रिजल्ट के समय पता चलेगा। पर जिस तरीके से बीजेपी की ऑर्गेनाइजेशनल ताकत है, जो पेज प्रमुख की ताकत है, उसको तोड़ना मुझे नहीं लगता किसी भी पॉलिटिकल पार्टी के पास आज भी वो मादा है। और आज भी अगर आप देखेंगे, महेश भाई इधर बैठे हैं, पर कुछ ही देर के बाद उनको फिर से जाने की जरूरत पड़ेगी अपने कार्यकर्ताओं को मिलने। तो ये जो बीजेपी की ताकत है वो मेरे को नहीं लगता किसी और पॉलिटिकल पार्टी में एट प्रेजेंट है। ओके महेश भाई, बीजेपी માટે સવાલ એ થાય છે કે આ વખતે એન્ટી ઇન્કમ્બન્સીનો ડર બીજેપીને વધારે છે અને આમ આદમી પાર્ટીને ઓવેસલી પાર્ટી એક થર્ડ ફ્રન્ટ તરીકે વર્ચસ્વ વધારી શકે એ પણ એક પડકાર જોવા મળી રહ્યો છે। ભદ્રેશભાઈ, કેટલુંક વિશ્લેષણ મનસ્વીજીએ કર્યું, એક પોલિટિકલ એનાલિસ્ટ તરીકે તેમણે જે વિશ્લેષણ કર્યું મને ગમે એવું વિશ્લેષણ હતું।
ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનની અંદર આપને એમ લાગે છે કે હારવાનો ડર રાખે છો, તો એ વાત નક્કી છે કે અમે કાયમ હારવાનો ડર રાખીએ છીએ. અમે ક્યારેય દુશ્મન છે એને નબળા ગણતા નથી. આ વાત બહુ હકીકત છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં હોય તો એ જીતવાના જજ્બા સાથે ભારતીય જનતા પાર્ટી લડે છે. ભારતીય જનતા પાર્ટી પાસે 3 વસ્તુ ખૂબ જ મહત્વની છે. એક જેને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનું પંચાયતથી લઈને પાર્લામેન્ટ જ્યાં જ્યાં એમનું શાસન છે ત્યાં કરેલા પ્રજાલક્ષી કામો એ અમારું ખૂબ મોટું બાથું છે. બીજું જે બાથું અમારી તાકાત છે, અમારી ઓર્ગેનાઇઝેશનલ તાકાત જે છે, અમારી સંગઠનાત્મક તાકાત, પેજ કમિટીથી લઈ અને રાષ્ટ્રીય કક્ષા સુધી અમારું જે સંગઠનનું જાળું છે એ અમારી બીજી તાકાત છે. ત્રીજી તાકાત ભદ્રેશભાઈ નેતૃત્વની છે. નેતૃત્વની દ્રષ્ટિએ રાષ્ટ્રીય કક્ષાએથી રાજ્યથી લઈને રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય જનતા પાર્ટી રાજ્યની અંદર CR પાટીલ જેવા મજબૂત પ્રદેશ અધ્યક્ષ હોય, માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈની જોડી રાજ્યની સરકાર ચલાવતી હોય અને કેન્દ્રની અંદર અમિતભાઈ અને નરેન્દ્રભાઈ જેવું નેતાઓ હોય, તો હું માનું છું કે 3 રીતે ભારતીય જનતા પાર્ટી છે એ મજબૂત રીતે લોકોની વચ્ચે જઈ શકે છે. આ 3 અને ત્રીજું હું આપણે કહેવા માંગુ કે સ્ટ્રેટેજી પણ એક બહુ મહત્વની હોય છે. ભારતીય જનતા પાર્ટી સ્ટ્રેટેજિક રીતે પ્રચાર પ્રસાર, જેને એમ કહેવાય કે ચૂંટણીની અંદર 3 તબક્કા હોય. પહેલો તબક્કો છે ભદ્રેશભાઈ, એ ચૂંટણીની અંદર ચુનાવની પહેલા જે પ્રકારે ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલે અને પ્રક્રિયા પછી ઉમેદવારો શાંતિથી ફોર્મ ભરે, કોઈ ફોર્મ રિજેક્ટ ન થાય એવા પ્રકારનો સ્થાનિક નેતૃત્વની વાત કરીએ. CR પાટીલ આવ્યા ત્યારબાદ પણ આપણે ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉપયોગ કરવો પડે છે, અમિત શાહનો ઉપયોગ કરવો પડે છે. બેનર્સમાં પણ એ લોકો જ વધારે જોવા મળે છે. હું આપને પહેલા મારી વાત પૂરી કરવા દઉં કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના મેદાનમાં છે, પહેલો તબક્કો મેં કહ્યું કે ઉમેદવારોની ચૂંટણી પ્રક્રિયા કેટલાક નોર્મ સાથે, મનસ્વીજીનો ઉલ્લેખ કર્યો કે ભારતીય જનતા પાર્ટી કેવા નવા આયામો સાથે, નવા વિકલ્પો સાથે ચૂંટણીના મેદાનમાં આવી શકે છે. આ પહેલો તબક્કો અમે જીતી ગયા છીએ એવું મારું માનવું છે પ્રતિપક્ષની સાપેક્ષમાં. બીજો તબક્કો જે છે એ પ્રચાર પ્રસારના સંદર્ભમાં છે. તો હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર મહેશભાઈ, બધી રીતે ભારતીય જનતા પાર્ટી મજબૂત માની લીધું, કારણ કે જો આજ ચર્ચા કરીશું તો સમયની મર્યાદાને કારણે સમય પૂરો થઈ જશે. પણ જે પ્રમાણે ભદ્રેશભાઈએ કહ્યું એમ કે બેનરોમાં ક્યાંક ને ક્યાંક અમિત શાહ, ક્યાંક નરેન્દ્ર મોદી, ક્યાંક CR પાટીલ, સ્થાનિક નેતૃત્વને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એ સવાલનો જવાબ શું આપશો? કોઈ પણ બેનર હોય ભારતીય જનતા પાર્ટીનું, આજ નહીં, તમે ઇતિહાસની, તમે અમારી પરંપરા જોઈ લેજો કે ભારતીય જનતા પાર્ટીની ગ્રામ પંચાયત થી લઈને પાર્લામેન્ટની સુધીની ચૂંટણીની અંદર અમારા બંને નેતૃત્વનો અમે સમાવેશ કરીએ છીએ. સ્થાનિક સમસ્યાઓને હલ કરવા માટે વડાપ્રધાને કોઈ પત્ર થોડી લખશે. હોવું જોઈએ. નરેન્દ્ર મોદી, અમિત શાહ કે JP નડ્ડા અમારું રાષ્ટ્રીય નેતૃત્વ છે અને ગામડાની પબ્લિક પણ એમને ઓળખે છે. એટલા માટે જે નેતાઓનું એક્સેપ્ટન્સ ન હોય એ લોકોને બેનરની અંદર ન રાખી શકે. ભારતીય જનતા પાર્ટીના રાજ્યના નેતા હોય, સ્થાનિક નેતા હોય, રાજ્યના નેતા હોય કે કેન્દ્રના નેતા હોય, પબ્લિકની અંદર એમનું એક્સેપ્ટન્સ છે, એમની સ્વીકૃતિ છે. મહેશભાઈ, પણ સ્થાનિક સમસ્યાઓ હલ કોણ કરશે? કોર્પોરેટર કરશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સ્થાનિક સમસ્યાઓ? સ્થાનિક સમસ્યાઓ આજ સુધી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી થયા પછી આજે 6 વર્ષ થઈ ગયા. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ વિધાયક તરીકે ચૂંટાઈને જાય છે કે નગરસેવક તરીકે ચૂંટાઈને જાય છે, એ કરતા એવા છે ને એને આધારે મત પડવાના છે. માત્ર કેન્દ્રના આધારે ભદ્રેશભાઈ નથી પડવાના. હું એટલા માટે પ્રધાનમંત્રી ન આવે એટલો મને ખ્યાલ આવે, કારણ કે હું પણ આમાં ઘડાયેલો કાર્યકર્તા છું. અને એટલા માટે સ્થાનિક કક્ષાએ જે લોકો ચૂંટણી લડે છે, સ્થાનિક કક્ષાએ જે ભારતીય જનતા પાર્ટીનું મજબૂત સંગઠન છે, દિવસ પ્રજાની વચ્ચે રહે છે ને મુદ્દાઓ ઉકેલે છે. એટલા માટે જ વારંવાર ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. ન માત્ર પ્રધાનમંત્રીના નામથી જ માત્ર મત મળે છે, પરંતુ પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીનો ચહેરો અવશ્ય છે. આજે નાનામાં નાનો બાળકથી લઈને કોઈ પણ વ્યક્તિ હોય, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને ચાહે છે. એ વાતને આપણે ભૂલવી ન જોઈએ. અને એનો અર્થ એ નથી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે નરેન્દ્રભાઈનો ફોટો ન મૂકીએ, અમિતભાઈનો ફોટો ન મૂકીએ. જવાબદારી અમારી છે. ભારતીય જનતા પાર્ટી જીતે છે, ધરાતલ પર જવાબદારી ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કક્ષાએ કરતા તમામ કાર્યકર્તાની છે. નાગજીભાઈ, સવાલ એ છે કે કોંગ્રેસ શું આ પહેલી વાર ચૂંટણી લડી રહી છે? જે પ્રમાણે ફોર્મ રદ થઈ રહ્યા છે, 230 ફોર્મ રદ થયા. જો જનતા સવાલ કરે છે કે આ 230 ફોર્મ રદ થયા છે, કોંગ્રેસ તરફથી નથી કોઈ કાર્યવાહી થતી, નથી કોઈ મેનેજમેન્ટ, અને ચૂપચાપ તમાકુ જેવું છે, આટલા બધા ફોર્મ રદ થાય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થાય, તો કોંગ્રેસ સામે સવાલો ઉઠે છે કે પહેલી વાર ચૂંટણી લડી રહી છે કોંગ્રેસ. દાખલા તરીકે
મહેશભાઈએ હું તમારી વાતનો જવાબ આપીશ દિલીપભાઈ. મહેશભાઈએ કોઈ પ્રજાલક્ષી કામની વાત ના કરી કે ભાજપ આ કામ કરશે, માત્ર ભાજપના જ ગાણા ગાયા, નેતાઓના ગાણા ગાયા. અરે પણ હું તો ભાજપના જ ગાઉં ને, તમારા થોડા ગાણા ગાઉં ભલા માણસ. વચ્ચે ક્યાં હું હું બોલ્યો કઈ તમારી? કોંગ્રેસના ગાણા થોડા ગાઉં. પણ વચ્ચે હું બોલ્યો તમારી વચ્ચે? તમે મહેશભાઈ આટલા સજ્જન માણસ વચ્ચે કૂદી પડો, વ્યાજબી નહીં, થોડી સાંભળવાની તૈયારી રાખો. નાગજીભાઈ શોર્ટમાં જવાબ આપજો. તમારી પરિસ્થિતિ ખરાબ છે મહેશભાઈ, હું જાણું છું. નાગજીભાઈ સવાલો ઘણા છે. એટલે મને મહેશભાઈ જેટલું તો બોલવા દેશો કે નહીં? હા બોલો બોલો. મહેશભાઈએ જે ગાણા ગાયા એમાં એ ગાણું ના ગાયું, એમના નેતૃત્વ અત્યારે દેખાય છે. ગઈ 2015માં 33 માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી હતી, તાલુકા પંચાયત મોટા ભાગની કોંગ્રેસ જીતી હતી. એ ગાણું ગાયું જ નહીં એમને. દાખલા તરીકે હાલના તબક્કે નાગજીભાઈ પાટીદાર આંદોલનનો ફાયદો ઉઠાવ્યો તો કોંગ્રેસે. જો પાટીદાર આંદોલનનો ફાયદો ઉઠાવ્યો તો એ વાત એટલે સંમત નથી કે પાટીદાર સમાજ હોય કે બધા સમાજ હોય કોંગ્રેસમાં જ હતા. ભાજપનો તો જન્મ 85ની સાલમાં થયો. પણ અત્યારે કોઈ આંદોલન ચાલતું નથી, કોંગ્રેસને નુકસાન થશે. જો આ વાત છે એ માત્ર ભ્રામક ભાજપનો પ્રચાર છે. કોંગ્રેસ બહુ જબરજસ્ત રીતે લીડથી જીતી રહી છે ગુજરાતમાં. પંજાબ કરતા પણ વધારે લીડથી જીતશે ગુજરાતમાં. પંજાબ આ લોકો રાષ્ટ્રીય લેવલની વાત કરે છે, પંજાબમાં લોકો કઈ બાકી નહોતું રાખ્યું, પણ હવે કયા મોઢે એમ કે અમે હારી ગયા છીએ ત્યાં. વિધાનસભાની પેટા ચૂંટણી વખતે કોંગ્રેસનો આ જ દાવો હતો. જો વિધાનસભા વખત અમે હાર્યા, કદાચ ગળે ઉતરત. અમે હાર્યા એ અમે સ્વીકારીશું, પણ મહેશભાઈ એ નહીં સ્વીકારે કે અમે કેટલી બધી હાર્યા. એ પંજાબનું નહીં સ્વીકારે, ગઈ વખત 2015નું નહીં સ્વીકારે. જ્યારે હું કહું છું કે અમે આ વિધાનસભા હાર્યા, હાર જીત તો થતી હોય છે, પણ હવે સવાલ પર આવીએ નાગજીભાઈ, ફોર્મ રદ થાય છે કોંગ્રેસના ઉમેદવારોના. આપ પણ જાણો છો, ગુજરાતની પ્રજા જાણે છે કે લોકશાહીનું હનન કરી નાખ્યું છે. સરકારી તંત્રનો ફૂલ દુરુપયોગ કરીને કેમ કોંગ્રેસના જ રદ થાય છે, ભાજપનું એક પણ નહીં. માત્ર ને માત્ર સરકારીનો દુરુપયોગ કરી રહ્યા છે. તમે જુઓ, તમારા જાહેર જીવનમાં તમે પણ એક પ્રેસ મીડિયાના સિનિયર આગેવાન છો. ચૂંટણી 21 તારીખે, એની ગણતરી 23 તારીખે, પાછી 28 તારીખે ચૂંટણી. ભૂતકાળમાં આવું ક્યાંય જોયું હતું તમે કોંગ્રેસના શાસનમાં? માત્ર ને માત્ર કેમ કરીને વાતાવરણ બગાડવું, પ્રજાનું ભલું ન કરવું, એ જ માનસિકતા સાથે ભાજપ ચૂંટણીઓમાં ઉતરે છે. ભારતીય જનતા પાર્ટી પાસે ગટર, પાણી, લાઇટની ચૂંટણીઓ છે. અચ્છા નાગજીભાઈ, ફોર્મ રદ થવાનું કારણ શું? તમે એવો આક્ષેપ કરો છો કે બીજેપીએ વહીવટ કર્યો છે નાણાકીય? એ તો બહુ જગજાહેર છે. ભાજપનું તો વર્ષોથી નાણાકીય આવતો ખરીદવાનું છે નહીં. હમણાં ખરીદ સંસાણ વેચાણ ચાલુ થઈ ગયા, પણ આમાં કઈ રાજ્યસભાની ચૂંટણીમાં જરૂર છે નહીં. એ પાર્ટી ચાપ તો ગુજરાતી આમ આદમી પાર્ટી ત્યાં સુધી કહે છે કે બીજેપી ને કોંગ્રેસ બંને ગુજરાતમાં એક સાથે ભેગા થયેલા છે. જો મેં કીધું વહેમની દવા ના હોય, પણ કોંગ્રેસ ક્યારે પણ ખોટું બોલીને ચૂંટણી લડતી નથી. કોંગ્રેસ સત્તામાં હજુ પણ નહીં આવે, પણ કોંગ્રેસ ક્યારે ચૂંટણીનો સહારો નહીં જ લે. કોંગ્રેસની માનસિકતા છે. ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરીને ચૂંટણીમાં જાય છે. મહેશભાઈ એક પણ વસ્તુ ગટર, પાણી, લાઇટની વાત નીકળતી જ નથી ક્યારે. તો તમે ચલો નાગજીભાઈ, સાચી વાત છે. આપને કેટલાને જવાબ આપો? ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને જવાબ આપવાનો છે, આમ આદમી પાર્ટીના પ્રવક્તાને જવાબ આપવાનો છે. હજી સત્તા છોડી દેવી જોઈએ. બિલકુલ. અજીત લોખીલ, સવાલ એ છે કે 15 વર્ષથી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, આપ જુઓ છો, છતાં પણ આમ આદમી પાર્ટીએ જે જંપલાવ્યું છે આ ચૂંટણીમાં, ક્યાંક લાગતું નથી કે આ જે મુદ્દાઓ કદાચ લઈને જઈશું ગુજરાતની જનતાને સ્વીકારતા હજુ ઘણા દિવસો ને વર્ષો લાગશે? આ જ રીતે જોઈએ દિલ્હીમાં પણ 15 વર્ષથી શીલા દીક્ષિતજી આ જ રીતે એક ચક્રી શાસનમાં હતા. જે રીતે ભાજપ અને કોંગ્રેસ અત્યારે બંને એક મળીને 25 વર્ષ થયા. ગુજરાતની જનતાને ખરા અર્થમાં ઓપ્શન જ બીજો નથી મળેલો. તો ક્યાંક ને ક્યાંક 5 વર્ષના ટૂંકા ગાળામાં જે રીતે દિલ્હીમાં આરોગ્યની, શિક્ષણની, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની કે લોકોના જીવનને રોજબરોજ સ્પર્શતા જે કામો હોય એ કામની રાજનીતિ 5 વર્ષમાં એસ્ટાબ્લિશ કરીને લોકો સમક્ષ, દેશ સમક્ષ જે એક નમૂનેદાર કામ દિલ્હીમાં બતાવી દીધું, એ જ કામ અગર અહીંયા ગુજરાતમાં પણ આજે 25 અજીતભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડેલ આખા દેશમાં પ્રસ્થાપિત કર્યું સાહેબ. છતાં પણ આજે તમે જે ગુજરાત મોડલની વાત કરે છે, તો મને એવા જવાબ મળી શકશે જે ભાજપના મિત્ર છે એમની પાસેથી કે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ કામની વાત કે કામનો હિસાબ કિતાબ લઈને વોટ માંગી શકશે કે આજે પણ એ ખાલી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબના નામ ઉપર જ વોટ માંગશે? તમે કામના હિસાબ કિતાબ કરો ને. દિલ્હીમાં અરવિંદજીએ કરીને બતાવ્યું કે 5 વર્ષમાં મેં જો કામ કરેલા હોય. દિલ્હીમાં પહેલી ચૂંટણી હું એવું માનું છું કે દેશમાં એવી થઈ કે જેમાં કામની વાત કરવામાં આવી અને કામના નામ ઉપર વોટ માંગવામાં આવ્યા. આજે 25 વર્ષના ઇતિહાસમાં મેં ગુજરાતમાં એક પણ ચૂંટણી એવી નથી જોઈ કે જેમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કામની વાત લઈને ગઈ હોય કે અમે આ કામ કર્યા હોય તો અમને વોટ આપજો.
તો સાહેબ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ગુજરાતની જનતાને, જેમ હમણાં સાહેબે કીધું કે એમનું સ્ટ્રક્ચર ખૂબ જોરદાર છે, એમના કાર્યકર્તાઓ, એમની પાસે જે પૈસો છે, હોર્ડિંગ આ તે, કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારી રીતે યુટિલાઇઝ કરી શકે. સાંભળો સાહેબ, મારી એક વાત પૂરી થઈ જવા દો. આના જોર ઉપર એ બેશક અને કોંગ્રેસની નિષ્ક્રિયતાના લીધે એ ચૂંટણીઓ જીતતા આવે છે, પણ હું એમ માનું છું કે જો કામની વાત લઈને લોકો વચ્ચે જાશે તો લોકો 100% એમને અસ્વીકાર કરશે. અને 5 વર્ષમાં જે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કામ કરીને અજીતભાઈ અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 8,000 ઉપરની બેઠકો છે. દરેક બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા નથી રાખ્યા. શું ફંડ નથી કે પછી ડર છે? સાહેબ ના, હું તો એવું માનું છું કે અમે ખૂબ સારા ઉમેદવારો ગોતવાના સતત પ્રયાસો, 2600 થી ઉપર બેઠકો ઉપર અમે અત્યારે ઉમેદવારો ઉભા કરેલા છે. અને આમાં પણ મને ગર્વ છે કે અમે કોઈ પણ ચિલ્લા ચાલુ અથવા તો એવા લોકોને મેન્ડેટ નથી આપી દીધા કે જે લોકો અમારી વિચારધારાને, પાર્ટીની વિચારધારાને ફોલો નથી કરી શકતા અથવા અમારા જે પાર્ટીના બનાવેલા ક્રાઇટેરિયામાં બંધ નથી બેસતા, એવા લોકોને અમે મેન્ડેટ આપીને ખાલી ખાના ભરવાના કે ખાલી સીટો ભરવાના કામ નથી કરેલા સાહેબ. જેટલા લોકો અમે ઉતારેલા છે એ અમારી પાર્ટીના ક્રાઇટેરિયા અને લોકોની સેવાના જે પર્યાય સાથે આવેલા છે એવા જ લોકોને અમે ચૂંટણીમાં ઉતારેલા છે, ચૂંટણી જંગમાં સાહેબ. અજીતભાઈ, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જે ટ્વીટ કર્યું છે અને ગુજરાતીમાં કહ્યું છે કે એક મોકો આપને અને પછી જુઓ ગુજરાતને, લાગે છે કે એટલું સમર્થન ગુજરાતમાં મળે કે મોકો ગુજરાતીઓ આપે, એટલો કેટલો વિશ્વાસ છે આપને? 100% સાહેબ વિશ્વાસ છે, અને અરવિંદજીનો પણ વિશ્વાસ છે. અરવિંદજીએ જોયું, ઘણું જોયા પછી આજે એમણે જનતાને અપીલ કરેલી છે. અને ગુજરાતની જનતામાં સાહેબ, હું જેમ ભાઈએ કીધું એમ ગ્રાઉન્ડ ઉપર જઈને એક લોકો સાથે અમે સંપર્કમાં આવીએ છીએ, ડોર ટુ ડોર જઈએ છીએ સાહેબ, ખૂબ સમર્થન મળે છે. હું એવું માનું છું કે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે એનાલિસિસ બધા કરે છે વિશેષજ્ઞો કે પાર્ટી નાની છે, નવી છે, પણ જે રીતે જનતાનું સમર્થન મળી રહ્યું છે, જે રીતે જનતા ઈચ્છે છે કે આમ આદમી જેવી પાર્ટી ગુજરાતમાં આવી જોઈએ, જનતા અમને લઈ આવીને લડાવવા માંગે છે, એવું હું આજે માનું છું. એના લીધે મને એવું પૂર્ણ વિશ્વાસ છે કે આમાં સારું એવું રિઝલ્ટ આવશે. મહેશભાઈ, ભાજપ અને કોંગ્રેસના બંનેના એક સાથે સમીકરણો ગોઠવાયેલા છે એવું આમ આદમી પાર્ટીનો સીધો આક્ષેપ છે. અરવિંદ કેજરીવાલે પણ જણાવ્યું કે બંને પાર્ટી ભેગી થયેલી છે ગુજરાતમાં. હું માનું છું કે અરવિંદ કેજરીવાલ હોય કે આમ આદમીના પાર્ટીના લોકો હોય, પોતાની ભૂમિકા ભજવે, એમાં મને વાંધો પણ ન હોઈ શકે. એક વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટીની સામે કે કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ચૂંટણી લડે, એમાં પણ અમને વાંધો ન હોઈ શકે. પ્રશ્ન મારો એ છે કે આમ આદમી પાર્ટીના પ્રવક્તા એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટી શાના માટે નરેન્દ્રભાઈ કે અમિતભાઈના નામે મત માગે છે. હું એટલું જ કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના લોકો દિલ્હીના એક રાજ્યની અંદર શાસન કરતી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલના નામે ગુજરાતની અંદર વોટ માંગે તો શું ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાંથી જ ઉભા થયેલા, ગુજરાતમાંથી જ મોટા થયેલા, ગુજરાતને જેને કર્મભૂમિ બનાવેલી હોય એવા બે નેતાઓના નામે વોટ ના માંગી શકે? ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ નેતૃત્વ છે. બીજી વાત રહી કામની, કસવાલા સાહેબ, આમાં એક ખાલી નાનકડો કસવાલા સાહેબ એક જવાબ સાંભળી લ્યો, જવાબ સાંભળી લ્યો સાહેબ. 25 વર્ષથી અહીંયા તમે શાસનમાં હતા સાહેબ, 25 વર્ષથી શાસનમાં હતા, ત્યાર પછી હું તમને કામની વાત કરું. અજીતભાઈ, બસ મારે એટલું જ કહેવું છે કે જે આમ આદમી પાર્ટીનું મોડલ દિલ્હીની અંદર છે, એ શાના માટે તમે ઊંધા પડી ગયા તો હરિયાણાની અંદર ન સ્વીકારાયું? શાના માટે તમે આટલા બધા હાવલા માર્યા, જેને અમારી કાઠિયાવાડી ભાષામાં કહેવાય, તો પંજાબની અંદર ન થયું અને ત્યાંથી તમે છેક ગુજરાતની અંદર આવી ગયા? અને મને વાંધો પણ નથી, મેં આવકાર્યા તમને, મેં એવું તો કીધું નથી કે તમે નથી લીધા. બીજી વાસ્તવિકતા એ છે કે બણગા મોટા મોટા તમે ફૂંકતા હતા, પરંતુ ઉમેદવારો તમને નથી મળ્યા. એ વાસ્તવિકતા તો આપણે જાણીએ જ છીએ કે તમને ઉમેદવારો નથી મળ્યા. વાત રહી હવે પરિણામ આવે એ દિવસની આપણે રાહ જોઈએ છીએ. મહેશભાઈ, પશ્ચિમ બંગાળમાં તમે જબરદસ્તી જો પ્રવેશ કરતા હોય, પશ્ચિમ બંગાળ માટે શું કહેશો મહેશભાઈ? એક કદાચ વાત ભૂલી ગયા હશે સાહેબ, આગલી ડિબેટમાં મહેશભાઈ એવું બોલ્યા હતા કે આમ આદમી પાર્ટીએ કંઈક કામ કરેલું હશે તો જ દિલ્હીમાં એમને જનતાએ બીજી વખત, એ કદાચ તમે ભૂલી ગયા સાહેબ. અજીતભાઈ, એ મોડલની જ વાત કરું છું મહેશભાઈ, એ મોડલની જ વાત કરું છું. અજીતભાઈ, હું આજે પણ કહું છું તમને કે એટલું સ્વીકારો તમે કે જો તમને ત્યાં પરફોર્મન્સના આધારે ફરીથી દિલ્હીમાં સત્તા મળી હોય તો ભારતીય જનતા પાર્ટી પણ તમારા કરતા મોટી પરફોર્મર છે, તમારી કરતા સારા કામ કર્યા છે, એટલે ગુજરાતની અંદર વારંવાર 25 વર્ષથી આટલું તમે તો સ્વીકારો. હું જો આટલું રાખતો હોય, ડિબેટની અંદર જે ભાગ હતો એને કટ પેસ્ટ કરી અને કેવો ઉપયોગ કર્યો તો એ પણ હું જાણું છું. મહેશભાઈ, આમ આદમી પાર્ટીએ તો ગુજરાતમાં હું સલામ કરું છું, ગુજરાતના લોકો તમારે આ સૂઝબૂઝને જાણે છે, એટલા માટે તમને ઉમેદવાર નથી મળ્યા. પણ તમારે એટલું તો સ્વીકારવું પડે કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી બેસ્ટ પરફોર્મર છે. આમ આદમી પાર્ટીએ તો અને જે અમદાવાદ
સાંભળો સાંભળો મહેશભાઈ. ભાઈ સાંભળો, એને જવાબ આપવા દો. જે અમદાવાદ કોટ વિસ્તારનું અમદાવાદ હતું, સાંભળજો, કોટ વિસ્તારનું અમદાવાદ હતું, કોંગ્રેસના પ્રવક્તા પણ સાંભળજો. અને ત્યારે કોટ વિસ્તારમાં ની અંદરનું માત્ર અમદાવાદ હતું ને અમદાવાદની અંદર જે પ્રોબ્લેમો હતા, માટલા યુદ્ધ થતા હતા સાહેબ, બહેનો મારી ઘડા લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના ઉત્તમ શાસન ચાલતા હતા. મહેશભાઈ, આ ભૂતકાળની વાત જવા દો, કારણ કે સમયની મર્યાદા છે. મહેશભાઈ, મારી બેન એમ કહેતી હતી કે આ કોર્પોરેશનનું ભ્રષ્ટ શાસન, અમારા સુધી પાણી નથી આવતું. આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. 450 કિલોમીટરનું અમદાવાદ થયું. પાણી ન પહોંચ્યું. આજે નાના બાળકને 12-15 વર્ષના બાળકને પૂછો કે માટલા યુદ્ધ શું કહેવાય, માટલા સાથેનું આંદોલન શું કહેવાય, તો એને ખબર નથી. આ કામ ભારતીય જનતા પાર્ટી. બીજું કામ, મહેશભાઈ, 25 વર્ષના શાસન પછી પણ હજી કોઈ પણ મહાનગરપાલિકામાં જે વોટર સપ્લાય સિસ્ટમ છે, અગર વગર ફિલ્ટર પાણી ઘરે પીવું હોય, મને ઉદાહરણ આપો. 2017 માં મહેશભાઈ, દેશના ગૃહમંત્રી અમિત શાહ, હલો મહેશભાઈ, દેશના ગૃહમંત્રી અમિત શાહે વાયદો કર્યો હતો કે અમદાવાદના રોડ રસ્તા નવરાત્રી સુધીમાં થઈ જશે. એ વાયદો પણ નવરાત્રીમાં પૂરો થયો ન હતો, આપને ખ્યાલ હશે. થયો છે તમને કદાચ ખ્યાલ હોય. મને આ વાત કરવા દો. 2017 મને ઉદાહરણ યાદ આવે છે. ભદ્રેશભાઈ, તમને આનંદ થશે, હજુ નવરાત્રી ક્યાં આવી છે? તમને પણ જાણીને આનંદ થશે કે કોંગ્રેસના નેતાએ 2017 ની અંદર રિવરફ્રન્ટ ઉપર આવી અને પાર્ટીની વાત કરો. નેતાઓને ચેલેન્જ કરી કે ગુજરાતે કયો વિકાસ કર્યો છે, એ બધું જેને કહી શકાય. સાબરમતી રિવરફ્રન્ટ, જે રિવરફ્રન્ટની જે સાબરમતી નદીમાં સર્કસ ચાલતું હતું, જે સાબરમતી નદીની અંદર ક્રિકેટની નાની નાની મેચો રમાતી હતી, જે સાબરમતીની અંદર સાબરમતી નદીનો ખૂબ સારું બનેલું હશે, પણ એનાથી એક સામાન્ય લોકોના જીવન ધોરણમાં શું ફરક પડ્યો એ જરા બતાવશો. મહેશભાઈ, બીજા પણ પેનલિસ્ટ આપણી સાથે બેઠા છે. મહેશભાઈ, આપને એકલાના જેવા સવાલ નથી કરવાના. મહેશભાઈ, બીજા પેનલિસ્ટને પણ સમય આપવાનો છે. જાહેર સભામાં નથી બેઠા. મહેશભાઈ, ગુજરાતની અંદર ઇટાલીના ચશ્મા પહેરીને ન જોવાય. ગુજરાતની તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એકલા ડિબેટમાં બોલે શોભે નહીં. મહેશભાઈ, પ્લીઝ અમારા પણ પ્રશ્નો સાંભળો અને બીજા પેનલિસ્ટ છે એમને પણ આપણે સાંભળવાના છે. સવાલ એ છે કે તમે બંગાળમાં મથામણ કરો છો અને માથું મારવાની કોશિશ કરો છો પશ્ચિમ બંગાળ પ્રકાર. નહીં, મારો સવાલ પૂરો થવા દો. મહેશભાઈ, સવાલ, આમ આદમી પાર્ટી અહીંયા આવી છે તો એ પણ એને હક છે. બીજું ગુજરાતમાં ત્યારે એમ કહે ભારતીય જનતા કોઈ નથી, એઆઈએમઆઈ આવે, આમ આદમી પાર્ટી આવે, હજી બીજી 2-5 હોય તો લેતા આવે, એમાં વાંધો જ નથી. भद्रेश भाई, राजनेताओं के बीच में जनता को भूल जाओगे? कोई पण पार्टी चुनावी लड़ी। बताइए कि एमआईएम जो पार्टी है वो एसएससी ओबीसी को किसके इशारे पे यहाँ गुजरात में बुलाया गया है, क्या लग रहा है आपको? બીજા કોઈને લડવા જ ન દે, બીજા કોઈ કાર્યકર્તાઓ ચૂંટણી લડવા જાય તો એની હત્યા થાય. આ વાતાવરણ નથી. આ વાતાવરણ છે કે ચાહે આમ આદમી પાર્ટી અહીંયા લડવા આવે સ્વાગત છે, બીજી કોઈ પાર્ટી અહીંયા લડવા આવે સ્વાગત છે. આ ગુજરાતની ધરા एकदम पवित्र है। मनस्वी जी, असदुद्दीन ओवैसी को किसके इशारे पे बुलाया गया है गुजरात के राजकारणी? मनस्वी जी, બીજા કોઈનું સાંભળતા નથી, બીજા કોઈને બોલવા નથી. મારો ટર્ન આવે તો હું જ બોલીશ ને યાર. એ તો સ્ટ્રેટેજી છે. મારી વાત સાંભળો તમે થોડી. એમ નહીં, ભદ્રેશભાઈ, મારો ટર્ન આવે ત્યારે આ લોકોને કહો, મને સલાહ ના. પણ મહેશભાઈ, તમે પ્રચાર ના જવાબ આપો, પ્રચાર ના કરશો. નથી બોલતો, પ્રચાર ના કરશો. રાઈટ, એકદમ સાચું. ઓકે ઓકે ઓકે, તમે પણ મદદ કરો. ચલો એક બ્રેક લઈએ છીએ અને બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીએ છીએ, કારણ કે ચર્ચા અત્યારે જ્યારે ઇન્ટરેસ્ટિંગ તબક્કામાં પહોંચી છે ત્યારે એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે ફરી પાછી આ ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં કરીશું. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને રાજકીય વિશ્લેષક જોડાયા છે, ત્યારે વધુ ને વધુ મુદ્દા ક્લિયર થતા જાય અને શું છે એ ગુજરાતની જનતા સમક્ષ મૂકવાનો પ્રયાસ ગુજરાત ન્યૂઝના લોકમંચના કાર્યક્રમમાં. બ્રેક બાદ આ ચર્ચાને જારી રાખીશું.
હું જમવાનું બનાવું છું ફોર્ચ્યુન કપાસિયા તેલમાં, જેમાં છે ટોકોફેરોલ, જે જમવાનું રાખે લાંબા સમય સુધી ફ્રેશ. ફોર્ચ્યુન કપાસિયા તેલ, ડબ્બો જ્યારે પણ ખુલે રસોઈ ફ્રેશ મળે. વેલકમ બેક. લોકમંચ કાર્યક્રમમાં આપ જુઓ છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણી અંતિમ તબક્કામાં મતદાનને હવે કહેવાય કે ગણતરીની જ ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે એક સ્પષ્ટ એક પિક્ચર ક્લિયર થાય. લોકોના એવું કહેવાય છે કે 48 કલાક એટલા માટે આચારસંહિતા હોય છે કે લોકો તટસ્થ રીતે વિચારીને મતદાન કરે, પરંતુ જે પ્રમાણે અત્યારે સોશિયલ મીડિયા પર પણ પ્રચાર પ્રસાર થાય છે અને એને પણ આચારસંહિતાના દાયરામાં લાવવો જોઈએ કે કેમ, એ પણ એક સવાલ છે. એનીવે ચર્ચાને આગળ વધારીએ છીએ. મહેશ કસવાલા, ભારતીય જનતા પાર્ટીના નેતા, નાગજી દેસાઈ, પ્રવક્તા કોંગ્રેસ, અજીત લોખીલ, પ્રવક્તા આપ, અને મનસ્વી થાપર, રાજકીય વિશ્લેષક. મનસ્વીજી, બ્રેક પહેલા સવાલ એ હતો કે આમ આદમી પાર્ટીના આવવાથી અને AIMIMના આવવાથી કયા સમીકરણો ઊભા થશે ને ભવિષ્યમાં કયા પ્રકારના રાજકીય समीकरणों उभा થતા आपने लागे छे, एक विश्लेषक तरीके? देखिए, आम आदमी पार्टी का एंट्री और AIM का एंट्री दोनों अलग चीजें होती है. AIM जो पार्टी है वो एक पोलराइज पार्टी है. वो जब भी आती है वो मुस्लिम वोट बैंक के लिए ही आती है. ऑन द पोलराइज का फायदा किसको होगा मनस्वी जी? पोलराइज का फायदा किसको होगा, बीजेपी को या कांग्रेस को? देखिए, कांग्रेस एक पोलराइजेशन पॉलिटिक्स में बिलीव नहीं करती और बीजेपी जो है वो हिंदुत्व पार्टी को वो खुलेआम बोलती है. तो बीजेपी को इसमें कभी भी उन्होंने पीछे नहीं किया कि हम हिंदुत्व पार्टी है और हम इसको सपोर्ट करते हैं. और इसी चीज को दिल्ली में भी आम आदमी पार्टी ने भी किया था और जिसका फायदा आम आदमी पार्टी को भी मिला. और ये पॉलिटिकल सेंस के हिसाब से भद्रेश भाई ये लॉजिकल है. जिस भी देश में, जिस भी प्रदेश में एक रिलीजियस वर्ग जो है वो बड़ा है तो उसको कोई ना कोई लुभाने की कोशिश करेगा. तो ये पॉलिटिकल सिनेरियो में सब कुछ जायज है. एवरीथिंग इज फेयर इन लव एंड वॉर. और पॉलिटिक्स जो है वॉर है. आप जीतने के लिए करते हो, आप लड़ने के लिए करते हो, तो इसमें कोई दो पार्ट नहीं होते. बट अब जो आपका सवाल है इसमें डायरेक्ट देखिए, जब भी दो पोलराइज चीजें साथ में आती हैं, एक अगर हम बात करें मुस्लिम पोलराइजेशन और हिंदू पोलराइजेशन, जब भी मुस्लिम पोलराइजेशन होगा तो जो भी हिंदू मेजोरिटी मनस्वी की बी टीम मानते हो आप? ओवैसी की पार्टी को बी टीम मानते हो बीजेपी की? नहीं मानता मैं. क्यों? बिल्कुल बी टीम नहीं है वो, और बी टीम हो भी नहीं सकती है. तो इशारों पर आपको लग रहा है कि यहाँ पे गुजरात में आए लोग? यार उनकी मर्जी है. देखिए, लोकतंत्र में हमारे उनका हक है, वैसे उनका हक है, लेकिन पॉलिटिकल सीनियर के मैं तौर पे आपको बोल रहा हूँ. बद्रेश भाई, 1951 में जब पहला लोकसभा हमारा हुआ तो हमारे देश में 12 पॉलिटिकल पार्टी थी और आज 2021 में हमारे देश में 3,000 के आसपास पॉलिटिकल पार्टीज है. हर एक पॉलिटिकल पार्टी का हक है किधर भी आके इलेक्शन लड़े. बीजेपी दो सीटों से दोबारा आ चुकी है. तो बीजेपी ने भी 0 से शुरुआत की थी और आम आदमी पार्टी एक नई पार्टी है जिसने पहला ही इलेक्शन में सरकार बनाई थी. कांग्रेस एक देश की सबसे पुरानी पार्टी है और हर इलेक्शन लगभग आजादी के बाद वो जीते हैं. तो राजनीति में और लोकतंत्र में हर एक पॉलिटिकल पार्टी को आजादी होती है इलेक्शन लड़ने के लिए. और एक लोकतंत्र में जब पॉलिटिकल पार्टी होती है उनका ये बिजनेस होता है. जैसे कंपनीज होती है उनका बिजनेस होता है प्रॉफिट करना. पॉलिटिकल पार्टी का ये बिजनेस होता है, मतलब प्रॉफिट की बात नहीं कर रहा, बिजनेस होता है इलेक्शन लड़ना. अगर वो इलेक्शन नहीं लड़ेंगे तो वो जनता तक नहीं पहुंचेंगे और इलेक्शन नहीं लड़ेंगे तो जनता तक अपनी आइडियोलॉजी, अपनी आवाज नहीं पहुंचा पाएंगे. तो हर पॉलिटिकल पार्टी को एक फ्यूचरिस्टिक अप्रोच के हिसाब से वो आगे बढ़ते हैं. अगर आप यही सवाल आप मेरे से पूछते कुछ महीने पहले कि बीजेपी का क्या रोल है ग्रेटर हैदराबाद में जाने का, पर उनकी जरूरत है क्योंकि पॉलिटिकल पार्टी है. वो जहां जहां अनटैप्ड उनके लिए पॉलिटिकल अपॉर्चुनिटीज वहां पे जाने की कोशिश करेंगे. इसी तरीके से अगर यही सोचते रहते तो बीजेपी कभी गुजरात से बाहर नहीं जाती और अगर यही सोचते रहते आम आदमी पार्टी कभी दिल्ली तक नहीं पहुंच पाती. और अगर यही सोच होती तो आज भी कांग्रेस पूरे देश में होती. ऐसी सोच नहीं होती पॉलिटिकल पार्टीज की, ऐसी सोच नहीं होती आइडियोलॉजीज की. एक लोकतंत्र की, एक डेमोक्रेसी की यही खासियत है कि जब भी जिसकी इच्छा होती है वहां पे वो इलेक्शन लड़े और वो जीतने की कोशिश करे. મનસ્વીજી, જી નાગજીભાઈ, સવાલ એ થાય છે કે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, 25 વર્ષથી ગુજરાતમાં, 15 વર્ષથી મહાનગરપાલિકામાં, ભાજપે જો કોઈ કામ જ નથી કર્યા તો જનતા ભારતીય જનતા પાર્ટીને વારે ઘડીએ કેમ સત્તાના સુકાન સોંપે? બીજું આક્ષેપ તો એ થાય છે કે આટલું કશું જ નથી કર્યું ભારતીય જનતા પાર્ટીએ, જે પ્રમાણે તમે ગણાવો છો. તો વિપક્ષ તરીકે પ્રજામાં તમે પ્રિય કેમ ના થયા? કેમ મુદ્દા ના ઉઠાવી શક્યા? પ્રજા તો એમ કે છે વિપક્ષ નબળો છે એટલે અમારા કામ નથી થતા. આખું ગણિત ઊંધું છે. ક્યાંક જૂથવાદ
અને ક્યાંક વિપક્ષ મજબૂત નથી એટલે ગુજરાતના વિકાસના કામો નથી થતા, એમ ના જોવાય? દિલીપભાઈ, દાખલા તરીકે આપણા ડિબેટ છે આ ચૂંટણી સંદર્ભે છે, હાલને જે ચાલી રહી છે ચૂંટણી સંદર્ભે, એની અંદર તો કોંગ્રેસનું શાસન છે, અમને જ સ્વીકારે છે પ્રજાએ. મેં અગાઉ કહ્યું એમ કે 33 માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી, તાલુકા પંચાયત કોંગ્રેસની જીતી હતી. જે હાલના તબક્કેની આપણે જે ચર્ચામાં કરી રહી છીએ, મહાનગરમાં ક્યાં છે કોંગ્રેસ? મહાનગરમાં નથી, એ વસ્તુ હું સ્વીકારું છું, પણ એટલે મોટા મહાનગરની ચર્ચા છે અત્યારે, આપણે જે ચર્ચા મહાનગરપાલિકાની વાત કરી રહ્યા એ ચૂંટણીઓમાં નથી. એ આ વખતે અમે કોશિશ કરીશું અને અમે સખ્ત થઈશું. પણ દાખલા તરીકે જે રીતે ઓવેસી પાર્ટીની હમણાં ચર્ચા કરી, ઓવેસી પાર્ટી બધા ચૂંટણીઓ બધા તાલુકા જિલ્લામાં કેમ નથી લડતી? ખાલી મુસ્લિમ એમનો વિષય છે નાગજીભાઈ. તમારો કોંગ્રેસનો સવાલ એ થાય છે કે તમે ફોર્મ રદ કરાવી રહ્યા છો જાણી જોઈને. કોઈ વહીવટ થઈ રહ્યો છે? કેટલામાં વહીવટ થઈ રહ્યો છે? નહીં, હું જાણી જોઈને રદ કરાવવા એ વાત એટલે સંમત નથી. પણ ભદ્રેશભાઈ, ફંડની કમી હોય તો આ બધું થતું હોય છે રાજકીય પાર્ટીઓમાં. સરકારી તંત્રનો દુરુપયોગ એ બધા માણસો સમજે કે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પ્રજા બી જાણે છે કે ભાજપના નાગજીભાઈ, કોંગ્રેસના શાસનમાં સરકારી મશીનરીનો દુરુપયોગ નહીં થયો? ઇન્દિરા ગાંધી સમયમાં આપને ખ્યાલ હશે કે આખો કેસ ચાલ્યો હતો અને હારી ગયા હતા. કોંગ્રેસની માનસિકતા જે નથી હોતી, આજે તમે જુઓ ભારતીય જનતા तो उसका भद्रेश भाई, तो उसका बदला अभी लिया जा रहा है। नहीं, बदले की राजनीति थोड़ी होती है गलत अभी करेंगे गलत। ये तो बदले की राजनीति, तो कांग्रेस को समझना है ना कि उन्होंने जो किया वो बीजेपी में अगर हो रहा है तो इसमें अरे वो उन्होंने किया था 1970 में, 1970 में किया था, वो गलत था, उसके कारण वो हार भी गए थे इलेक्शन। इमरजेंसी आई, जयप्रकाश नारायण मूवमेंट हुआ और वो हार गए। उसके बाद वापस से लोकतांत्रिक तरीके से 1980 में वो जीत के वापस आए। बीजेपी को रोक कैसे सकते हो आप? बीजेपी कर रही है वो, उसमें भी वही बता रहा है कि जो कांग्रेस में हुआ था वही बीजेपी में हो रहा है। हाँ बिल्कुल हो रहा है। तो इसमें विपक्ष की जिम्मेदारी है। कांग्रेस आज जो स्थिति पे है, बीजेपी पहले इसी स्थिति पे थी और बीजेपी ने उसको लड़के कोर्ट के तरीके से, हर तरीके से उसको जीता है। तो कांग्रेस को नहीं आता इसका मतलब, कांग्रेस को नहीं आता। चलो नहीं आती कांग्रेस। નાગજીભાઈ કેવું છે? મારા અજીતભાઈને પણ સવાલ કરવો છે. નાગજીભાઈ, કોઈ આક્ષેપ કરવા છે ભાજપ પર કે આમ આદમી પાર્ટી પર? મારે એટલી જ વિનંતી છે આપના માધ્યમથી કે મુદ્દા આધારિત ભારતીય જનતા પાર્ટી કોઈ વાત કરી નથી શકી. ભારતીય જનતા પાર્ટી આગામી દિવસોમાં ચૂંટણીની વચ્ચે જઈ શકે એમ નથી. મહેશભાઈ કસવાડા જેનો ઉકળાટ હતો ને, એ હારનો ઉકળાટ હતો એમનો. આગામી દિવસોમાં મોંઘવારીએ માજા મૂકી છે, એમના જુઠ્ઠાણા બહાર પડી ગયા છે. જે મહેશભાઈનો આક્રોશ હતો ને, એ તમારા મારા ઉપર નહોતો. એને એમ હતું કે અમે હવે અમારી પગની ધરતી ખસી ગઈ છે. મહેશભાઈ એ અત્યારે નીકળી ગયા છે, તો મારે એમને પ્રશ્ન કરવો હતો કે તમે ખેડૂતો છે મહેશભાઈ છે ને, બહુ મહેશભાઈ નીકળી જવાના હતા. મહેશભાઈ ખેડૂતોના મુદ્દે આ તાલુકા જિલ્લા પંચાયતમાં મહેશભાઈને મારી વિનંતી છે કે તમે કાંઈક ખેતરમાં તો જોજો. નાગજીભાઈ, તમે તાલુકા જિલ્લા પંચાયતની વાત કરો છો એટલે સીધો સવાલ એ થાય કે પછી શું પરિસ્થિતિ થઈ ને કોંગ્રેસની, એ તમને ને બધાને ખબર છે. એની અજીતભાઈ, સવાલ એ છે કે આમ આદમી પાર્ટીએ જયારે ગુજરાતમાં પકડાવ માંડ્યા છે, શરૂઆત કરી છે, ત્યારે સવાલ એ થાય છે કે દિલ્હીમાં એક ચહેરો છે અરવિંદ કેજરીવાલજી, ગુજરાતમાં એક કોઈ ચહેરો એવો દેખાતો નથી આમ આદમી પાર્ટીનો. તો ગુજરાતની જનતા પૂછે છે ગુજરાતમાં કોણ? આ પણ એક સવાલ કરે. અને થર્ડ ફ્રન્ટ ક્યારે ગુજરાતમાં આવ્યો નથી, જે બી આમ આદમી પાર્ટી હવે જે રિઝલ્ટ આપે. પણ સવાલ એ છે કે ચહેરાની જરૂર, કોણ ચહેરો? સાહેબ, ખૂબ ગર્વ સાથે હું આપને જણાવીશ કે આપને પણ ખ્યાલ છે કે અત્યારે જેને ગુજરાતમાં યુવાઓના સૌથી આઈડલ ગણવામાં આવે છે એવા ગોપાલભાઈ આજે અમારી સાથે છે, અમારા પ્રદેશ અધ્યક્ષ છે, જેનો મને ગર્વ છે. અને જે અમારી પાર્ટીનું કે યુવાઓને આગળ કરો, રાજનીતિમાં શિક્ષિત અને યુવાનોની ભાગીદારી થાય. અને આજે સાહેબ જે રીતે ભાજપ અને કોંગ્રેસે પણ જે યુવાનોને આગળ કર્યું છે, તો હું એમ માનું છું કે આમ આદમી પાર્ટીના ગુજરાતમાં આવવાથી જનતાને પહેલો તો આજ ફાયદો થઈ ગયો કે રાજનીતિમાં યુવાનો અને શિક્ષિતોની ભાગીદારી વધી ગઈ છે. બીજું, જે તમે કહો છો કે થર્ડ ફ્રન્ટ નથી ચાલતો, આ બંને ભાજપ કોંગ્રેસે મળીને આવી હવા બનાવેલી છે. આમ વાસ્તવિકતા જોઈએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજમાં પહેલીવાર ક્યાંક કોઈ એક પાર્ટી, પક્ષ આટલી મોટી સંખ્યામાં સ્થાનિક સ્વરાજ લડવા જઈ રહી છે. ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે લોકો પણ આવ્યા એ વિધાનસભામાં ઇલેક્શન લડતા સીધા, એ પણ કેવા લોકો હતા? એ લોકો હતા, એ લોકો કોઈ અસંતુષ્ટ હતા કે કોઈ એવો વિધાનસભા ટાઈમે ક્યાંકથી ઉભા કરેલા પ્રોપોગેન્ડાને લઈને, એવા લોકો જ અત્યાર સુધી ત્રીજા ફ્રન્ટ તરીકે આવેલા, જેને જનતાએ અસ્વીકાર કરેલો છે, માનું છું. પણ સ્થાનિક સ્વરાજથી જે રીતે આમ આદમી પાર્ટી પૂરી ગંભીરતાથી, એ ગંભીરતા પણ આપ સમજી શકો છો કે મનીષ સિસોદિયાજીથી માંડી અને અમારું સંપૂર્ણ દિલ્હીનું નેશનલ અરવિંદ કેજરીવાલને કોઈ ગંભીરતા નથી. અરવિંદ કેજરીવાલ તો ગુજરાતમાં એક પણ મુલાકાત કરતા દેખાયા નથી અજીતભાઈ. સાહેબ આવશે, અને એમણે હમણાં જે ગુજરાતને લઈને પણ તમે ટ્વીટની વાત કરેલી છે, એ જ બતાવે છે કે અરવિંદજીની એક પડે પડમાં નજર છે.
એક ટ્વીટ કરીને હાજી ગુજરાતીઓને પ્રભાવિત કરી રહ્યા છો, વેપારી પ્રજાને. હા, તો એ તો સ્વાભાવિક છે, એમના કામથી પ્રભાવિત કરેલા છે. આજે જનતાના દિલમાં અરવિંદ કેજરીવાલ અહીંયા વસી ગયા છે. એમ જ હું કહીશ કે ગોપાલભાઈ ઇટાલિયા પણ, હું એમ માનું છું કે ગુજરાતની જે રાજનીતિમાં અત્યારે બદલાવ લેવા માટે આમ આદમી પાર્ટી આટલી મજબૂતીથી ઊભી છે, તો ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયાના નેતૃત્વમાં ઊભી છે. સાહેબ, મહેશભાઈ, ચહેરાની વાત કરો છો કે લોકલ નેતૃત્વ, લોકલ ચહેરો કોણ, તો અમારો ગોપાલભાઈ ઇટાલિયા ચહેરો છે. સાહેબ, ચલો મહેશભાઈ, સવાલ એ છે કે આમ આદમી પાર્ટી જયારે ગુજરાતમાં આવી છે ત્યારે બહુ સરસ મુદ્દા એમણે જે કહ્યા કે શિક્ષણ કેવું જોઈએ ગુજરાતની પ્રજાને, આરોગ્ય કેવું જોઈએ, વીજળી ફ્રી આપે છે, 70 થી 75% લોકોને વીજળી ફ્રી મળે છે. આ જ બધી સ્થાનિક સમસ્યાઓ, આ જ બધા આરોગ્યના, શિક્ષણના, વીજળીના જે આમ આદમીને સ્પર્શે છે, એ મુદ્દાઓ કદાચ ગુજરાતની જનતાને ગમે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે સરકારી શાળાઓ છે 30% અત્યારે બંધ થઈ ગઈ છે, એવી હાલત છે. એક તરફ દિલ્હી મોડેલ જયારે ગુજરાતમાં આવી રહ્યું છે, તો ગુજરાતની જનતા સ્વીકાર તો કરશે. અને એનું નેતૃત્વ મહેશભાઈ ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા યાદ છે મહેશભાઈ આપને? યુવા નેતા. બોલો હવે. યસ, બોલો મહેશભાઈ. બોલો, હું કોઈની વચ્ચે બોલ્યો નથી. ના મહેશભાઈ, હવે સવાલ તમને સીધો પૂછ્યો છે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના યુવા નેતા છે. પહેલી વાત એન્કર તો સવાલ કરે કે અમે પણ આમ આદમી પાર્ટી તમારે કોઈને નહીં કરો, ખાલી ભાઈ સાંભળવાના. મહેશભાઈ, અમે પણ તમે ચૂપ રહીએ બધા બોલી લો, પછી હું નિરાતે બોલું, કઈ મારે ઉતાવળ નથી. ના, વચ્ચે કદાચ કોઈ સવાલ આવે તો કરીએ કે ચૂપ જ રહીએ, સાંભળીએ અમે. ના, એક વખત હું જવાબ આપી તો પછી હું ભૂલકનો માણસ, મને આટલો આ લોકોની જેટલું બધું યાદ ના રહે એટલા માટે. જો મને બોલી લેવા દો તો આપનો આભાર. દિલીપભાઈ, બોલો. ચલો દિલીપભાઈ, આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર લડે, મને વાંધો જ ના આવે, અમને વાંધો પણ ના હોય. મેં પહેલા જ કહ્યું કે કોઈ પણ પાર્ટી ગુજરાતની ધરા એવી છે કે અહીં કોઈ પણ પાર્ટી લડવા આવી શકે એવું વાતાવરણ ગુજરાતમાં છે, ને એવું વાતાવરણ બનાવ્યું હોય તો કોઈએ ભારતીય જનતા પાર્ટીના સ્થિર શાસને બનાવ્યું છે. બંગાળની અંદર બીજી કોઈ પાર્ટી લડવા જઈ નથી શકતી. જો લડવા જાય તો એના કાર્યકર્તાને લોહી લુહાણ હાલતની અંદર એની હત્યા કરવામાં આવે છે. તમારા બધા જ સમાચાર માધ્યમોથી આપણે જોઈએ છીએ. ગુજરાતની અંદર વિપરીત સ્થિતિ છે કે ગુજરાતની અંદર જે કોઈ પાર્ટીને ચૂંટણી લડવા, ચાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, ચાહે વિધાનસભાની હોય, ચાહે લોકસભાની હોય, કોઈ પણ વ્યક્તિ અહીંયા ચૂંટણી લડી શકે છે. એવું સારું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થાઓ જે છે રાજ્ય સરકારની, એના આધારે થઈ શકે છે. એનો મતલબ કે કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ ગુજરાત શ્રેષ્ઠ છે. બીજી વાત મારે એ કરવી છે કે ગુજરાતની અંદર જે પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ બહારથી આવે છે એ પ્રકારે ગુજરાત સેફ છે. બહારના લોકો અહીંયા વેપાર ધંધા કરવા માટે, રોજગાર કરવા માટે, જ્યાં આમ આદમી પાર્ટી છે એની આજુબાજુના રાજ્યના લોકો પણ ખૂબ ગુજરાતની અંદર આવે છે. આપ જાણો છો, બધું જ જાણો છો કે જે પ્રકારે કોરોનાની મહામારી વખતે અહીંથી લોકોને જે રાજ્યોની અંદર મોકલ્યા, જે લોકો અહીંયા કામ કરતા હતા, એના ઉપરથી આપણી પાસે આંકડા સહિત માહિતી છે કે બહારથી કેટલા લોકો અહીંયા ગુજરાતની અંદર આવે છે. એનો મતલબ રોજગારીની દ્રષ્ટિએ પણ ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ સફળ રહ્યું છે. ત્રીજી વાત આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ગણીએ તો પણ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જન્મ થયા પહેલા ગુજરાતની અંદર 24 કલાક વીજળી મહેશભાઈ, ગુજરાતની જનતા મોંઘવારીની પીડાય છે. ગુજરાતની જનતા સસ્તું પેટ્રોલ, ડીઝલ, અનાજ, દૂધ, કરિયાણું માંગે છે. સસ્તી હોય પણ એ 4 કલાક જ મળતી હોય. દિલ્હીની અંદર એક પણ મને બતાવો દુકાન, બજારની અંદર જેમ કે ત્યાં જનરેટર ના હોય, બતાવો. અને ગુજરાતની અંદર જાઓ, તમે કોઈ પણ બજારની અંદર જાઓ, ક્યાંય જનરેટર હોય તો તમે મને બતાવો. મોંઘવારીની વાત કરીએ. આટલો છે. મહેશભાઈ, મફત આપે એક નાનકડો પ્રશ્ન કરી દો. હું વચ્ચે બોલ્યો નથી ને. આપણે ગુજરાતમાં 203% વીજળીનું ઉત્પાદન થાય છે, અને છતાં પણ સૌથી મોંઘી વીજળી છે સાહેબ. 203% પ્રોડક્શન છે. બોલ્યો નતો, આપને કહેતો હતો ને. પણ એન્કરે કરેલો પ્રશ્ન છે મોંઘવારીનો. હા મહેશભાઈ, બોલો. સાંભળવાની ત્રેવડ રાખવી પડે કે આમ આદમી પાર્ટીના મોડેલ કરતા ગુજરાત અનેક ગણું આગળ છે. તો સાહેબ, સરકારી શિક્ષણમાં સ્કૂલો બંધ થઈ રહી છે, આ મોડેલની વાત કરો છો આપ મહેશભાઈ? સિવિલ હોસ્પિટલમાં જાઓ સાહેબ, અગર સારો માણસ ગયો હશે તો બીમાર થઈને બહાર નીકળશે સાહેબ. આ પોઝિશન છે. વાસ્તવિક જે લોકોને રોજગાર સ્પર્શે છે એવા મુદ્દા ઉપર વાત કરો. મહેશભાઈ, હું વચ્ચે નહીં બોલું, પણ અગર વાસ્તવિક સ્થાનિક સ્વરાજના મુદ્દા ઉપર વાત કરો. સ્થાનિક સ્વરાજના મુદ્દા ઉપર મહેશભાઈ વાત કરો. સર્ટિફિકેટની જરૂર નથી. મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એટલા માટે કહું છું
કે આજે પણ ગુજરાતની અંદર 53,000 કેમ નથી મળતું મહેશભાઈ દિલ્હીની જેમ? ગુજરાતની અંદર મફત ભણાવે છે ને પ્રાઇવેટ સ્કૂલોને હાટી મારો ને એવી શાળાઓ આજે 30,000 શાળાઓ બંધ થઈ. તમે રિઝલ્ટની વાત કરીએ સાહેબ, રિઝલ્ટની વાત કરીએ. સરકારી શાળાઓનું રિઝલ્ટ શું આવે છે મહેશભાઈ? સરકારી શાળાઓનું રિઝલ્ટ શું આવે છે? આજે ગુજરાતની અંદર ન માત્ર દિલ્હીથી દુનિયામાંથી લોકો સારવાર કરવા માટે ગુજરાતની અંદર આવે છે. ચાહે મારી સિવિલ હોસ્પિટલ હોય, ચાહે ગુજરાતની અંદર વીએસ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ હોય, ચાહે નવી બનેલી કેટલીક હોસ્પિટલો હોય, દુનિયામાંથી અહીંયા આવે છે. દિલ્હીમાં નથી આવતા. ગુજરાતનું સાહેબ એ 2-3 લાખ સુધીની સારવાર કોંગ્રેસે બનાવેલી છે, કોંગ્રેસે, તમે નહીં. ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. સાહેબ આખું ગુજરાત 2-3 હોસ્પિટલ થી નથી ચાલતું. આખું ગુજરાત 2-3 હોસ્પિટલ થી નથી ચાલતું. નાના મહોલ્લાઓમાં બોલો બોલો નાગજીભાઈ. ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલોની જરૂર છે. 3 હોસ્પિટલ થી આખું ગુજરાત બોલો નાગજીભાઈ. 5-6 કરોડ જનતા છે. મહેશભાઈ જે હોસ્પિટલો ગણાવે છે તો મહેશભાઈ બીજાનો અવાજ પણ સાંભળો. મૂર્ખ ન સમજો, મહેરબાની. મહેશભાઈ તમારે भद्रेश भाई, क्या मैं बोल सकता हूँ? पार्टी ने कोई ना बोली सके, महेशભાઈ બોલી શકે. મહેશભાઈ હા બોલો બોલો ના. भद्रेश भाई, क्या मैं बोल सकता हूँ? મનની વાત પણ સાંભળો મહેશભાઈ. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી વારંવાર મત આપે છે. નાગજીભાઈનો भद्रेश भाई, जनता की आवाज નાગજીભાઈ બોલો તમે. નાગજીભાઈ બોલો, તમારો વિપક્ષનો અવાજ મજબૂત કરો. जनता की आवाज को मैं ला सकता हूँ? સાહેબ આ તકલીફ છે નાગજીભાઈ, આ તકલીફ છે વિપક્ષનો અવાજ તમે વચ્ચે હવે તમારો પતિ ગયો. भद्रेश भाई, इन नेताओं મહેશભાઈ નાગજીભાઈને બોલવા દો હવે. आवाज મહેશભાઈ નાગજીભાઈને બોલાવો. क्या जनता की आवाज હું सुनाई એટલા માટે જી ભાઈ બોલો. પતિ ગયો તમારો વાત. વ્યવહાર કઈ પસંદ નથી. તેનું મોડલ ન બતાવી વ્યવહાર પસંદ નથી. કોઈની વચ્ચે નહોતો કોઈ. મહેશભાઈ આપની સરકાર છે, આપ શું કામ આનો પ્રચાર કરો છો? આપણે વિશ્વાસ છે તો મહેશભાઈ. મહેશભાઈ એ એમનો Please, હવે નાગજીભાઈ બોલો. ડિબેટને જાહેર સભા સમજી જાય કે એમના મોટી ખામી છે એનામાં. મહેશભાઈ દિલીપભાઈ. સિનિયર આગેવાન થઈને દરેક ડિબેટને પોતાની જાહેર સભા ભાજપની સમજી બેસે છે. દાખલા તરીકે હું એ કહેવા માંગુ છું, અરે ભાઈ, મારી ખામી નહીં, તમારી ખામી કેમ છે? ગુજરાતની જનતા તમને સ્વીકારતી નથી, એ કરો ને. भद्रेश भाई, क्या जनता की आवाज को सुनाई देगा? क्या बोल रहे हो मनीष जी? ખામીવાળા છીએ. जनता की जो नेताओं के बीच में जनता की आवाज कहीं घूम गई है. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી અમે છીએ. તમે મહેશભાઈ નાગજીભાઈને બોલવા દો, પછી મનસભાઈને પણ સવાલ પૂછવા દે. મહેશભાઈ અમે છીએ. મહેશભાઈ નાગજીભાઈને બોલવા દો, પછી બીજા સવાલ કરીએ મનસજીને પણ. લખેલું જેટલું પડ્યું એટલું વાંચી લેશે. મહેશભાઈ હવે નાગજીભાઈને સાંભળી લો. ખામીવાળા છીએ, આ સ્વીકારું છું. भद्रेश भाई, आज मुझे लगता है મત નથી આપતા. નાગજીભાઈ બોલો તમે. ભદ્રેશ ભાઈ. હા, બોલીએ. સમજાવો ને તમે. એમને આખો નિબંધ લખેલો હશે, વાંચી લેશે ઓકે મહેશભાઈ. નાગજીભાઈ તમે બોલો. હા, भद्रेश પણ भाई, क्या મહેશભાઈ जनता की બોલો. आवाज मगन बोलवा दो। भाई, क्या हम लोग बोल सकते हैं? એનો અવાજ બંધ કરો મહેશભાઈનો. મહેશભાઈ તમારો અવાજ મ્યુટ કરવો પડશે. હા, એનો બંધ જ કરી દો. જી અવાજ મ્યુટ કરીશું. તમે ભાષા ઉપર કમાન્ડ રાખો, વચ્ચે બોલતા હતા ને, એટલા માટે બોલું છું. કોઈ નાગજીભાઈ બોલો. મહેશભાઈ હવે ના બોલશો. મહેશભાઈ હવે નાગજીભાઈ બોલે છે. બોલું છું. હવે નાગજીભાઈ બોલે. બોલો નાગજીભાઈ. મહેશભાઈ, પરંતુ જે તમે આપણી debate નાગજીભાઈ મહેશભાઈને ના જવાબ આપશો તમે? પણ મહેશભાઈ વચ્ચે મારે બોલવાનો સંભળાશે નહીં તમે તમને. મહેશભાઈને જવાબ ના આપશો भद्रेश भाई, તમે? आपको मॉडरेट करना पड़ेगा. भद्रेश भाई, एक पैनलिस्ट बोले तो दूसरा ना बोले, आप प्लीज मॉडरेट ना करिए. बोले, यहाँ से mute कर आवाज देंगे हम. सुनाई दे रही. દાખલા ઠીક છે, તરીકે ભદ્રેશભાઈ ને દિલીપભાઈ, મારો આપના સવાલ છે અને આપના હું વખાણ એટલા માટે કરવા માંગીશ કે તમારી વાત પણ મહેશભાઈ નથી માનતા. એન્કર એટલે નૂતન વ્યક્તિ હોય છે. તમે મારા નામ તમે સાંભળો હવે. કેમ જવાબ તમારી વાત સાંભળો. ખબર તમને નહીં. મહેશભાઈ હવે તો નાગજીભાઈ બોલવા દો. મહેશભાઈ હા, ભૂલ થઈ ગઈ. હવે भाई, તમે भद्रेश भाई, डिबेट को प्लीज मुद्दों के आधारित करिए. भद्रेश भाई, હા, हाँ ये सही बात है आपकी. मुद्दों के आधार पे जवाब होना चाहिए. ચલો નાગજીભાઈ એન્કર नागजीભાઈ बोलो मुद्दा सर. એન્કર જે હોય છે એ ન કોંગ્રેસ ન ભાજપ ન આમ આદમી પ્રજાના પ્રશ્ન લઈને રાજકીય નેતાઓને પૂછતા હોય છે પ્રશ્ન. એના ઉપર પણ તડક મારવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો લોકશાહીનું આ એક દર્શન થાય છે મહેશભાઈના શબ્દોમાં. નાગજીભાઈ તો લોકોને ખ્યાલ આવી રહ્યો છે. તમે જવાબ આપો હવે. મારા કેમ જપો? નાગજીભાઈ મુદ્દા ઉપર વાત કરો ને. મહેશભાઈના અરે મહેશભાઈ સાંભળો ને. કે આટલા મહેશભાઈ સિનિયર માણસ કેમ આટલી હાર આટલી વહેલી ભારી ગયા? હજુ પરિણામ તો 23 તારીખે આવવાનું છે. અરે હાર ભારી જીત ભારી, તમે મારી નામની માળા સવાલ એ છે જપો. કે તમે એટલા માટે કહું છું. તમે હવે મહેશભાઈ નક્કી કરે કે અમારે કોને भद्रेश भाई, બોલવા દેવા. भद्रेश भाई, आप मॉडरेट करिए. भद्रेश भाई, नागजीભાઈ जवाब આપો એટલે મને સુજીને પણ સવાલ પૂછે. નાગજીભાઈ જવાબ આપો. आप सवाल का जवाब दीजिए. હા, નાગજીભાઈ સવાલનો જવાબ આપો. કોઈ જવાબ નથી. મહેશભાઈ હવે નાગજીભાઈને બોલવા દો. નાગજીભાઈ પાસે મારા નામ સિવાયનો કોઈ જવાબ જ નથી. મહેશભાઈ પ્લીઝ. પણ મહેશભાઈ બંધ થાય તો બોલું ને. વીએસ હા બોલો બોલો હવે નાગજીભાઈ. સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, જી. આ બધું કોંગ્રેસે બનાવ્યું. હવે એ એમના ચોપડે લઈ રહ્યા છે. બીજા નંબરમાં
વીએસ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાનું કામ ભાજપે કર્યું. આજે જી. 10-20 રૂપિયામાં દવા જે મળતી હતી એ અત્યારે 500 માં મળતી હોસ્પિટલ થઈ તમે ગઈ. બનાવી તમે SPC અમે તમે બનાવીને બનાવી. સમજો, તમે કે હવે તમે વચ્ચે ના તમારા બોલશો. લોકોએ ત્યાં તમારા સારવાર જો લીધી. તમારા ભદ્રેશભાઈ, જેવું હોય તો અમારે ના બોલવું જોઈએ. ફોન શાંત કરતું રાખો મહેશભાઈ. તમે મહેશભાઈ, કાળા ઝંડા બતાવ્યા હતા. મહેશભાઈ, કોઈની વાત ચલો, સાંભળવા ઓકે, તૈયાર ઓકે, નથી. ઓકે. કાળા ઝંડા બતાવ્યા હતા. મહેશભાઈ, તમે આ જાહેર સભા નથી, આ ડિબેટ છે. થોડી મર્યાદા રાખો. તમે હું સમજુ તમે છું આ નિબંધ લખીને આવ્યા છો, વાંચવા બેઠા છો, હું સમજુ છું. 5 વાગ્યાથી લખીને આવ્યા છો. ભદ્રેશભાઈ. बोले તમે मनोज થોડી સાંભળવા- દિલીપભાઈ, હું સમજુ છું આ જાહેર સભા નથી. તમે સિનિયર આગેવાન થઈને મારા વચ્ચે ભદ્રેશભાઈ, બોલતા ચૂંટણી લડેલા. તમે સિનિયર આગેવાન થઈને આવી ભૂલ કરો बोले ડિબેટમાં. मनोज जी નાગજીભાઈ એક મિનિટ भद्रेशभाई, अगर मेरे को बोलना है तो पहले आपको एबीसी को एम करना पड़ेगा, आम आदमी पार्टी, बीजेपी, कांग्रेस को म्यूट करना पड़ेगा. नहीं तभी हो नागजीभाई, पाएगी. नहीं, आप बोले वो म्यूट हो जाएंगे अपने आप। क्यों नहीं? देखिए भद्रेश भाई, ये इलेक्शन जो है, ये इलेक्शन जी। बहुत ही रोमांचक इलेक्शन इसी कारण है क्योंकि कोविड के बाद ये पहला इलेक्शन हो रहा है गुजरात सही में, है। और इसमें हाँ। जिस तरीके से तीसरी पॉलिटिकल पार्टी है आम आदमी पार्टी, उसकी एंट्री के बाद ये थोड़ा उबलता हुआ इलेक्शन होता दिखाई दे रहा है, और जी। साथ में एमआईएम का जो तड़का है उससे कहीं ना कहीं हमारी जनता को ये समझना है कि इलेक्शन में हो क्या रहा है, और वहां पे हमारे राष्ट्रीय मुद्दे और वहां पे हमारे लोकल मुद्दे, इन जी। सबका समीकरण बनते हुए जनता को ये समझना है कि किस तरीके से उनको इलेक्शन की तरफ आगे वो बढ़ना तो है। मनोज जी कहीं सही ना बात है, कहीं जनता बताएगी, लेकिन आपके मुताबिक एंटी इनकम्बेंसी है कि नहीं बीजेपी की गुजरात में? देखिए, एंटी इनकम्बेंसी है, पर उस एंटी इनकम्बेंसी को इलेक्शन को मतलब एक लोकल लीडरशिप नहीं दिखाई दे रही, ना ही वो बिल्कुल। आम आदमी पार्टी में एकदम उभरती हुई दिखाई दे रही है, ना ही कांग्रेस की दिखाई दे रही है। एंटी इनकम्बेंसी तो जरूर है, 35 जी। सालों से भाजपा राजकोट में है, क्या आप हाँ। बोलते हैं एंटी इनकम्बेंसी नहीं है? जरूर एंटी हाँ। इनकम्बेंसी हो रही है, और बीजेपी जी। को भी पता है एंटी इनकम्बेंसी को फाइट करने के लिए बीजेपी ने काउंटर किया है। बीजेपी ने एंटी इनकम्बेंसी को काउंटर करने के लिए क्या किया है, जो क्या किया? पुरानी नेतृत्व है उसको हाँ। हटाने के लिए बीजेपी एक वो एज का लैंडमार्क ले आई थी। 60 साल के ऊपर वालों को टिकट नहीं देंगे, 3 जी। बार की टर्म वालों को वापस नहीं देंगे। तो ये इनोवेशन बीजेपी ने इंटरनल किया है, कोई और बिल्कुल। आपको हटाए उससे अच्छा हम खुद ही हटा दें अपने लोगों को और अपने जी। ही लोगों को वापस से लेके आए। तो वो ये नुकसान पॉलिटिकल कराएगी। स्ट्रैटेजी, ये जी। भद्रेश भाई, ये पॉलिटिकल स्ट्रैटेजी को काउंटर हाँ, करने बिल्कुल। के लिए कांग्रेस और आम आदमी पार्टी को स्ट्रेटेजिकली लड़ना था। कांग्रेस और आम आदमी पार्टी जो बीजेपी को लड़ रही है, उनकी स्ट्रेटेजी को नहीं समझ रही। बीजेपी जी। आज भी इन पॉलिटिकल इलेक्शंस में नहीं मनोज आम जी, वो तो आदमी पार्टी और की बात हुई। कांग्रेस से मनोज दो जी, कदम वो तो आगे। पार्टी की बात हुई ना, पार्टी की बात हुई। लोगों में क्या लगता है आपको, बीजेपी की नाराजगी है क्या? बिल्कुल, देखिए, लोगों में दो चीजें, लोगों में पहली बात बीजेपी से नाराजगी है, पर साथ में लोगों के मन में यह है कि बीजेपी ही है और कोई है भी नहीं। लोगों को वो विश्वास नहीं है कि दूसरी कोई पॉलिटिकल पार्टी आके इनकी जो समस्याएं हैं उनको उनका जवाब दे पाए। इसको बिल्कुल। जो माइंड मैपिंग है, इसका बिल्कुल, माइंड बिल्कुल मैपिंग जो सही। बीजेपी ने किया है वो बहुत ही बढ़िया है। बीजेपी ने ये किया है, इसका दो कारण है। बीजेपी ने एक चीज क्या की है कि कांग्रेस तो खोखली है, कांग्रेस का लीडरशिप नहीं है, और आम आदमी पार्टी के सामने बीजेपी ने ये किया कि वो इंपॉर्टेंट पार्टी है ही नहीं। तो लोगों के मन में बीजेपी ने ये डाला है कि अरविंद केजरीवाल तो यहाँ पे आने नहीं वाला, तो यहाँ पे बीजेपी ही एक लौती पार्टी है जो चल सकती है। तो अगर बीजेपी से लड़ना है तो बीजेपी के जैसे सोचना पड़ेगा, और चलो बिल्कुल, એટલે ભારતીય જનતા પાર્ટી ઓકે मेहनत करनी पड़ेगी। ठीक है, पार्ट टाइम पॉलिटिक्स ओके नहीं चलेगी। फुल तो टाइम सवाल ये है कि- पार्टी जो 24 घंटे काम करे वही गुजरात में चल सकती है। આભાર, ओके, ठीक આભાર. है, ठीक है। એટલે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીનું અહીંયા શાસન છે અને ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ જ નથી એવું જયારે વાતાવરણ જોવા મળ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ ક્યાંક પોતાના એજન્ડા, પોતાના મુદ્દા દિલ્હી મોડલ લઈને આવ્યું છે। ક્યાંક કોંગ્રેસ પણ એક વિપક્ષની મજબૂત ભૂમિકા નથી, પરંતુ મજબૂત ભૂમિકા તરીકે પણ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે। ત્યારે જનતાએ સમજવાની ક્યાંક કોશિશ કરવાની છે કે પોતાના પ્રશ્નો અને પોતાની સમસ્યાઓ હલ કરવા માટે અને પોતાનું ભવિષ્ય સુધારવા માટે કઈ પાર્ટીને કયા ઉમેદવારને કેટલું વજન આપવું, કેટલું મહત્વ આપવું એ જનતાએ નક્કી કરવાનું છે। આ સાથે લોકમતની ચર્ચાનું સમાપન કરીએ છીએ। મહેશભાઈ, નાગજીભાઈ, અજીતભાઈ અને મનસ્વી થાપર આપ સૌ જોડાયા અમારી સાથે। આપ સૌનો ને મારા ધન્યવાદ। સાથી એન્કર સુરેશ સરવૈયાનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ। તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા। ફરી મળીશું નવી ચર્ચા સાથે। નમસ્કાર।